દરવાજો ખોલ્યો અને ડોક્ટરે દરવાજો ખોલ્યો ને જે ઈ કે મજા આવી કા મને કે ઈ મારી જેવા નીકળ્યા ખીજાણા ભાન સેકે નહીં પગે પાટો એટલે મેં કીધું એટલે હું છું મને કે કૂતરું કરડી ગયું કૂતરું કરડી મેં હટ ન કરાય મને કે નહીં કર્યું હોય મને કે હટ કીધું તો મને કે પોકી ગયું હતું હશે મેં કીધું અમારા હકાભા ગઢવી છે ને આપણા આશુ સાહિત્યકાર એ હકાભા ગઢવીના સોસાયટીમાં એક ભાઈને હડકાયું એના દીકરાને હડકાયું કૂતરું કરડી ગયું એની સોસાયટીના એક ભાઈના દીકરાને તે હડકાયાને મારી નાખ્યું એને પણ પછી તો હેરીમાં જેટલા કૂતરા હતા એને મારી નાખ્યું જે હામું મળે મારી નાખ્યું કે પણ બધાને હું કામ મારો તાકે હોય તો હડકાયા થાય ને બોલો લ્યો એક કૂતરી નો રહેવા દો એલા ભાઈ હવે હશે જ આવે યાર હા એટલે ઓલાને કીધું મેં કીધું મને કે પછી કીધું મને કે માયાભાઈ મને કે ભલે કૂતરું કરડ્યું પણ મને કે મજા બહુ આવી અને મેં કે કૂતરું કરડ્યું મજા આવી મને કે હકીકત બહુ મજા આવી છેતરાઈ ગયો હું હેમાં મને કે કૂતરામાં છેતરાઈ ગયો મને કે હા કાંઈ દોડી નહોતું આવ્યું આ તો મેં તમને ખોટું કીધું પેલા તમને ઓળખ્યા નહોતા ને એટલે પણ કાંઈ દોડી નહોતું આવ્યું છેતરાઈ ગયો ક્ષેત્રાણો કઈ રીતે મને કે હું રોજ મારા વાડામાં હોઉં જીતુપરી બાપુની બાજુમાં આવો ક્યાં હતા મને કે હું રોજ મારા વાડામાં રહું હું તો પગને તળિયે એ કે ગોળ સોંપડી દઉં તે અમારી બાજુમાં એક ડાઘો કૂતરો રે એ રોજ મારા પગના તળિયા સાટવા આવે સાટે ગોળ પણ આમ પગને તળિયાની જીભ હાલે અને એવી મજા આવે એવા ગલગલિયા થાય પછી એ મને લાગે કે આગળ ગોળ હવે સાટી ગયો છે એટલે પછી બે એના કાન પકડી લઉં કાન પકડીને એવો મારું અને એવો ખીજાય જેવો ખીજાય ને મારી પગની પીંડી એના મોઢામાં આપી દઉં અને મોઢા પછી પીંડીમાં મળે આમ કરવા અને એવી મજા આવે અરે મેં કીધું પીંડી કરડે નહીં મને કે એને દાંત નથી મને કે છોકરા નથી કસરતા એટલે કૂતરા પાસે કસરાવી લઉં મારો દીકરો ડોગ મસાજ કરાવતો હતો બોલો એમાં માયાભાઈ ભૂલ પડી ગઈ મારું દીકરું બીજે દિવસે દાંત વાળું ભટકાઈ ગયું કૂતરામાં ભૂલ પડી ગઈ સાહેબ ઘણી વાર કોક બહુ કસરતા હોય ને તો મને ઈ હૈયા સડી જાય આને કોક જે દાંત વાળું કોક ભટકાઈ જવાનું અચ્છા બેટા આજા સેવા કર લે પગ દબા દે જોઈ તેની કોક દાંત વાળું ભટકાઈ ગયું મેં કીધું બહુ સારું મને કે બહુ સારું એટલે મને કે હજી સાંભળો માયાભાઈ વાત પૂરી નથી થતી કા પછી રાતે 11 વાગે કરડેલું કા પછી બહુ મજા આવી પછી શું મજા આવી મને કે હોસ્પિટલે ગયો ને ત્યાં બહુ મજા આવી રાતે જાવું તો પડે ને હોસ્પિટલે શું મજા આવી મને કે ત્યાં ગયો ને ડોક્ટર નહીં ત્યાંથી કીધું કે ડોક્ટર કર્યા છે તો હું ઘીરે ગયો ડોક્ટરનો ડોરવેલ દબાવ્યો એકવાર દબાવ્યો બે વાર દબાવ્યો અને ત્રીજી વાર દબાવ્યો ડોરબેલ ડોક્ટરે દરવાજો ખોલ્યો અને ડોક્ટરે દરવાજો ખોલ્યો ને જે કે મજા આવી કા મને કે ઈ મારી જેવા નીકળ્યા ખીજાણા ભાન સેકે નહીં
બહાર બોર્ડ માર્યું છે 9 વાગ્યા પછી કોઈ એમ મળવું નહીં, એટલે મેં સીધું ડોક્ટરને કીધું બોર્ડ મેં વાંચ્યું હોય, કૂતરે થોડું વાંચ્યું હોય. હવે આ કૂતરાના આટીએ ચડાવે હે. પણ જો ગેરસમજની વાત આવે, ગેરસમજ બરોબર તમારે અહીંયા રાખજો, કાન સેન ને મજા આવશે. ગેરસમજ કેવી થાય કહો. એક જણો 3 કોથળી પી ગયેલો, ગામડાની વાત, અને 2 ખિસ્સામાં એક બોમ્બ જેવી કોથળીઓ લેંઘાના ખિસ્સામાં નાખેલી, અને 2 ખિસ્સામાં હાથ, અને ધીરે ધીરે હાલ્યો જાય. જિંદગી તમારી પોલીસની ગાડીનો સાયરન વાગ્યો, હાઉ 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 હાઉ. હા લે ખાતું આવી ગયું. ગેરસમજ છે, આપણી જ બાતમી કોકે આપી લાગે તો પડખે ખુલ્લી ગટર હતી, એ ગટર પડખે ઉભો રહ્યો, 2 ખિસ્સામાં કોથળીઓ કાઢીને આમ અંગૂઠા મારી દીધા, 2 કોથળી ઢોળ નાખી, ફરજથી ઉભો રહી ગયો. ત્યાં સાહેબની ગાડી આવી, જીતુપુરી બાપુનું ઘર ક્યાં આવ્યું આગળ. ઓલાને છું કે હારી ગેરસમજ થઈ, આ તો આપણી વાહે નહોતા આવતા, અને તો બાપુના ઘરે જવું હતું, અને ગેરસમજમાં માલ ઢોળાઈ ગયો. હા પછી તો શું થાય ગેરસમજ. પણ ન્યા બાપુ એક ભૂણનું ફાટી ગયેલું ઉંમર લાયક ભૂણનું, 17 વર્ષની ઉંમર, ફાટીને ધોવાડે ગયેલું, વેતકને આગળ દાંતરડી બહાર નીકળી ગયેલી, અને એ ગટરમાં ફૂટવાલ ફરાડ હરાડ હરાડ હરાડ, એનું તો મોઢાનો ફૂટવાલ, 18ની મોટર કામ કરતો એવું કામ કરે. હવે એ ગટરમાં લઈ જાતા જાતા જે તાજી કોથળીઓ પડી, એ માલ તો એને કોઈ દી જોયો ન હોય, અને સાહેબ એક હબડકો લીધો, નવો માલ દેખાણો, ક્યાં વાત હે. એક બીજો હબડકો ફેર્યો તો આંખોના ડોળા મેળ્યા તરવા, અને જ્યાં ત્રીજો હબડકો લીધો તા તો ઉલ્લીન ગટરની બહાર ભૂલણી ક્યાં છે, ભૂલણી સ્વામીનાથ ક્યાં ગયા, ડાકાના દીકરા કુતરા ક્યાં ગયા, પેઢીઓથી આપણા બસા ખાતા આવે છે, આજ એકનો વહનો રહેવા દો. ભૂલણીને ચૂક આ સ્વામીનાથને કાંઈક કહુંબો પીવાઈ ગયો લાગે છે. ભૂલણી ક્યાં છે બધાય, કારણ ડાઘાઓ બેઠેલા એને ચૂક મારો રોયો આ વળી ફાટ્યું લાગે, અને 2 ડાઘા આવ્યા અવડાવડાવ, પણ આ તો તપેલ તાંબા જેવી આખું થઈ ગયેલી હો ભૂલણા. અરે આપણો ભગવાન છે, વરા સ્વરૂપ છે, આ ધરતીમાં એક પણ જીવ ખરાબ નથી. હાલો ને તમને કહું સાહેબ, સંગત ફેર થાય છે ત્યારે તકલીફ પડે છે. અને કોટો સડી ગયો, પણ એવો તાનમાં હતો, જ્યાં ઓલા ડાખા આવ્યા ને, ડાખા આવ્યા તો એક ડાખાને તમને કોઈ પૂંછડી પાહેલી દાંતરડી લીધી, હારા હાટ કરતે કાન સુધી સાંભળી કાઢી નાખી, અને પછી ઓલો ડાકો ઉભો રે, ખહુરિયા તો આખેલી વ્યાઈ ગયા, નો જવાય, આજ કઈક નોખા રંગમાં છે આ. અને પછી તો સાહેબ બજારના શોખમાં બહેણ્યું મારે હો ભૂણો ભૂણી, તા તો ઓલી કે સાબાશ પતિદેવ સાબાશ, આવા મર્દના દીકરા મેં તમને પહેલી વાર હુકુમ હુકુમ હુકુમ. ઉલ્લી ઉલ્લી ભૂણો કૂદે. એમાં જ્યાં રંગમાં હતો ને ત્યાં સરદારની પાઘડી દેખાણી. ભૂણી, હા સ્વામીનાથ, આકડી હેરી ક્યાં છે? ખાલી પાઘડી ભાળ્યો, એ હાકડી હેરી માલી હોહરવા ગામની બહાર નીકળી ગયા, અને ઝાડા આડો હતા એને ભૂણો જોવ્યો. તા તો ઓલો હાથમાં સાયકલ, તાળા લેવા છે, ખુશી લેવી, બોલો ગેરસમજ થઈ. પકડવા વાળા નહોતા, પછી ખબર પડી. બોલો આ ગેરસમજ છે ને, હેરાન કરી દે માણસને. પણ અતિ રૂડી કા એક સુડાના ફૂલ જો અતિ રૂડા,
અચરજ દીઠા રૂપથી ગુણ, એટલે એનો અર્થ હું તમે સાંભળજો, ફરી વાર કહું, રૂપાળું રહેવું જરૂરી છે, પણ રૂપ ને ગુણ બે ભેગું થઈ જાય ને સાહેબ, એનો કોઈ પલ્લો ન પકડી શકે. પણ અમુક તો રૂપે ન હોય ને વહેરાય બહુ હોય. એક તો ભેંસના વાહ જેવો વાહન હોય, પાછા લોટકા હોય, અને લોટકા અકલમઠા બહુ હોય. કિલો ટમેટા લઈને એની માથે 2 તરબૂચ થેલીમાં નાખે, અને પછી રફક હાલ્યા જતા હોય. એવું તો આપણે ગુજરાતમાં કોઈ છે જ નહીં, એટલું જાડું તો કોઈ નથી મારા હમ નથી. 140 કિલોના દાગીના મેં જોયા છે. ઓહો, એક સ્કૂલ છૂટી થઈ ને તો એક બેન એવી રીતે હાલ્યા જતા હતા, પછી તો કાંડાય ટૂંકા થઈ જાય. જગન્નાથ ભગવાનની મૂર્તિ હાલી જતી ને, તે બેનની બાજુમાં 2 છોકરા હાલ્યા જતા હતા. તે છોકરાને કોકે પૂછ્યું, તમારા મમ્મી છે? તારા હશે. તો કેમ પાસે હાલો? તો કે સાયા હાલ્યા જાય, પાસે ક્યાં જાય? બોલો, છોકરા ઢકાય એવા સાયા પડતા હશે, કેવા હશે? કે બેનો ને આપણે ઘણા એવા હોય, એ મોટા બીંબો. અમારો ઓલો જીતલો એટલો જાડો છો, 165 કિલો. હકીકત નથુભાઈ, તમે ઓળખો છો એ જીતુને? 165 કિલોનો છો. હવે આડોય નથી હોય એક તો, ઊભોય નથી હોય એક તો મારા. અને અહીંયા ઓશીકું મૂકીને આમ હુવે લ્યો. એ બસમાં જતો હતો, બસમાં ચડ્યો તો આગળ એક ભાઈ તને કીધું, એ ભાઈ ધક્કા મારોમાં. તા ઊભો બહુ કે હા હે નહીં ખાવાનો. હવે તો આનાથી તો લોટકાઈ બીજી હોય જ ન શકે ને. હા, ગજબ કરે હો માણસ. પણ રૂપ અને ગુણ બે ભેગું થઈ જાય, એનો પલો કોઈ ન પકડી શકે. આપણું આખું ભારત આપણું મહાન છે, પણ જો આપણા રાજ્યવાદ રૂપ અલગ અલગ છે. આપણા રાજ્યને ખબર પડી જાય કે આ મહારાષ્ટ્ર છે, આ રાજસ્થાનના છે, એની બોડી લેંગ્વેજ ઉપરથી ખબર પડી જાય. પણ આપણો ગુજરાતી ગમે ત્યાં જાય ત્યાં ખબર આપણને પડી જાય. જો ભગવાને રૂપની વહેંચણી ચાલુ કરી ને ભોળાનાથે, તે એની બાજુથી જ કરે ને, કૈલાસથી. એ બાજુથી રૂપ વેચવાનું ચાલુ કર્યું. તો જો તમે કાશ્મીરના માણસો રૂપાળા બહુ નાય નહીં, વાસ બહુ આવે. એ બધું નાય ને, ઠંડુ રહ્યું ને બધું વાતાવરણ. રૂપ કાશ્મીરથી, રૂપ દેતા દક્ષિણમાં પહોંચ્યા હતા. અయ్યો રામા સ્વામી, રૂપ ખાલી નાળકુંડા. અમે દક્ષિણ આપણે કેટલા વર્ષથી અમે ટ્રેનમાં જતા હતા. કાં ભૂપત? ચેન્નઈ. લુંગી પહેરે ને બધા, ચેન્નઈ. સમજાણું હોય તો તાત્કાલિક ચેન્નઈ, ત્યાં બધા લુંગી પહેરે. હવે પછી અહીંયા સડે ત્યારે કરશે બધું આવે જાવ એ નહીં. તમને બધા લુંગી પહેરે, જેમ ખીજાય એમ કલર પકડતા જાય. અમારે ટ્રેનમાં ચેકિંગ આવી, આગળ ને પૂછ્યું નામ, ઓલા કે પ્રદ્યુમન ના, ધીરજમન ના. અમારા નામ પૂછે, હું હાર્મોનિયમ માં, એલ્યુમિનિયમ ના. કે દાવા જો, ગુજરાતી બોલી જોઈ કે દાવા જો. એ રૂપ દેતા ત્યાં પહોંચ્યા ખાલી દક્ષિણમાં. અને એ બાજુ પાછું સાહેબ ધાર્મિકતા એટલી, ભગવાનનું ખૂબ. તમે દીકરા કોઈ પણ સવારમાં પૂજા પાઠ ને તિલક વગર એક વ્યક્તિ ન નીકળે. આજ આપણને તિલક કરતા તે ભોઠેપ લાગે છે. ડોકમાં રુદ્રાક્ષની માળા કે તુલસીની માળા પહેરતા ભોઠેપ લાગે છે. ભગવાન શિવનું ત્રિભુંડ તાણતા ભોઠેપ લાગે છે. શેની ભોઠેપ યાર, તમારો પરિચય છે. દક્ષિણના માણસો તિલક કર્યા વગર ન નીકળે. સંસ્કૃતના તો પ્રખર. હવે એમાં કાળા થયા, ભગવાનને ઠપકો દીધો, અయ్યો રામા સ્વામી, हमने तुम्हारा भजन किया, तुमने हमको काला किया. भगवान के तकलीफ पड़ी, भूल थी છે, પણ બુદ્ધિ દેવાનું ન્યાલી ચાલુ કરી. તો જોજો વધારે વધારે આઈપીએસ કે આઈએસ ઓફિસરો દક્ષિણના હશે.
એ ભગવાન બુદ્ધિ દેતા 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 પંજાબ પહોંચ્યા હતા. એ ખટારો ખાલી કાં ભૂણા પકડતા હોય, કાં તાળા કુશી રિપેર કરવા છે બાબા. પણ આપણી ગરવી ગુજરાત એવી ભાગશાળી છે સાહેબ. આમથી રૂપ દેતા દેતા નીકળ્યા તોય મધ્યમાં, અને આમ ગુણ દેતા દેતા નીકળ્યા તોય મધ્યમાં. રૂપ અને ગુણ બેયનો હરખો ભંડાર હોય ને તો એ આપણી ગરવી ગુજરાત છે ભલામાં. હા, ક્યારેક ક્યારેક ગેરસમજ થાય, ગેરસમજ થઈ જાય. જો ગેરસમજ કેવું કરે એ કહો તમે આગળ. જો તમે ગોટો વળી જાઓ બધા. આ બાજુ તું આવ્યો ઘડીક ભાઈ સાહેબ, મને એની પાસે લઈ જાજો પૂરું કરીને, મને એની પાસે લઈ જાજો. એ બાજુ છે હું, એ મારે જોવું છે, મને મનથી રહેવાતું નથી હવે. 8 વાગ્યા નહીં કરે છે. આ બાજુ વેલકમ. તું જાતો નહીં, તું પાસે કઈક ના ખોટી થઈ જાય.